આજ અખાત્રીજ છે તો બધાને અખાત્રીજની શુભકામના. અને હવે આપણે જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો તમને ખબર જ હશે કે આપણે આજ ક્યાં આવી ગયા. કાલ સપ્તાહ પૂરી થઈ ગઈ. આપણે આવી ગયા વાડીએ, કેમ કે આપણે વાડીએ કામકાજ છે ને આપણો કપા વીણાઈ ગયો તો ને હાથી પડી ગઈ છે. હું તમને બતાવું. અને મિત્રો આજ નવી ગાડી લઈને વાડીએ આવ્યા તો એ પણ બતાવું. અને મિત્રો આપણે ચેનલને ફાસ્ટ તમે બધા સબસ્ક્રાઈબ કરો, ખાસ તમારા સપોર્ટની જરૂર છે. તો ચાલો હું તમને બતાવું વાડીનો નજારો, એટલે વ્યૂ. કે એનો પપ્પા એને દાદાએ 7 દીની અંદર નકશો બદલી દીધો. આપણે તો આવ્યા નહોતા 7 દી સુધી. તો ચાલો હું તમને બતાવું. મિત્રો જોઈ લ્યો, ઓલા ખેતરમાં જો હાંઠિયું પડે રહી, તમને દેખાય તો દેખાણી. અને મિત્રો આવી રહી આપણી નવી ગાડી. અને બાકી આ તો આપણે ખેતરો ખેડાઈ જ ગયું હતું. અને મિત્રો આજે એક બેડ ન્યૂઝ છે, ભેંસે દોવાનું દીધું. હમણાંથી મારી ભેંસ નારાજ હાલે છે. બાકી આપણા ભરત દાદા આવે એટલે દેખાતું, જો દેખાય. બાકી આવી રહી ગાડી. અને મિત્રો એક વસ્તુ તમને બતાવું, કેટલા કિલોમીટર આવેલી છે જો, 229 કિલોમીટર હાલી ગઈ મિત્રો. આની 500 કિલોમીટર પહેલી સર્વિસ છે. તો ચાલો મિત્રો મળી તમને ઘડીક વાર પછી. અને આપણે હાંઠિયું ભેગી કરવાની છે, આપણે કરાવવાના નથી, હાથે ભેગી કરવાની. તો ચાલો હાંઠિયું હાથે ભેગી કરી. તો મિત્રો આપણે ચા પીવા આવી ગયા હતા વાડીએ, અને ચા પી લીધો અને મૂકી નાખ્યા. હવે આપણે ગોધરા જે દરરોજનું કામ છે મિત્રો એ આપણે પાછું કન્ટિન્યુ કરી. આજથી નોકરી કન્ટિન્યુ. બાકી આપણી પાડીને માણકી છૂટા ખાતા હતા તો એ પાછા અહીંયા વડે છાંયા આવી ગયા તડકાના લીધે, તો એને બાંધી દીધા છે. અને પાડું ગાંગરે, કેમ કે બહેનની અંદર ખેતરમાં છે. તો જરાક તમને અવાજ આવશે, તમે એને ઇગ્નોર કરજો. બાકી હું તમને બતાવું, ઠાંબા મુટકાઈ ગયા. અને બીજું તો કાંઈ છે નહીં, આપણે હાંઠિયું ભેગી કરી જ છીએ, હું તમને છેલ્લે બતાવીશ. તો ચાલો આપણે આપણું કામ પતાવી લઈએ. જો મિત્રો આપણે જો ઠામ ઉટકીને રાખી દીધા છે. અને બાકી આપણું કામ છે એ પતાવી લઈ. આ સાઈડ પણ છે આપણી ગાડી પડી, જો માણકી રહી અને જો વાં રહી આપણી પાટી. તો ચાલો ભાઈઓ આનું કામ પતાવી લઈએ. મિત્રો જોઈ લ્યો, આપણે સાફ સફાઈનું થઈ ગયું આપણું જે હોય દરરોજનું ઓન ડ્યુટી હવે આજથી. અને હવે જઈએ છીએ આપણે હાંઠિયું ભેગી કરવા. જો આમ પપ્પાની પણ કરે તો ચાલો જઈએ કાંઈ અને હાંઠિયું ભેગી કરીએ. મેં બાંધી દીધી છે અહીંયા પાડી. અને પપ્પાની જો વારિયા દેખાય ને, એ બળદ લેવા ગયા છે. ને આપણે હવે આપણી દાયડા મળી અને એને પાણી પાવા જાહીએ. અને બાકી મિલકતની હકેલી લઈ. તો પેલા આજ તે કામ પતાવી ચાલો. મિત્રો અહીંનું કામ તો થઈ ગયું છે પૂરું. અને મેલ દઈ સાઈડમાં. અને મિત્રો આપણે કદાચ ગાડીની નંબર પ્લેટ લગભગ આવી ગઈ છે. 50% કાલે લગાડવા કેદી જાય ખબર નથી, પણ લગભગ આવી ગઈ છે. આપણે ફોન કર્યો તો તે કહેતા હતા કે આવી ગઈ તમારી નંબર પ્લેટ. તો લગાડી આવી છે. અને જોઈ કયો નંબર આવ્યો, હું આવ્યું. તો ચાલો અત્યારે તો કામ પતાવીને મળી તમને સીધા ઘરે. મિત્રો આપણે બપોરે વાડીએ ઘરે આવી ગયા હતા, કપડાં બદલાઈ લીધા છે. અને જો આ શર્ટ રહ્યો અહીંયા. બપોર પછી હું મોતી કરતો મોતી પહેર્યા. અને આજ તો સુઈ ગયો તો, કેમ કે સપ્તાહનો થોડોક થાક હતો એટલે. અને બાકી નાહી લીધું. અને આજ અખાત્રીજ છે તો બધાને અખાત્રીજની શુભકામના. અને હવે આપણે ત્યાં દૂધ દેવા. તો ચાલો જઈએ દૂધ દેવા. તો મિત્રો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરી. મળી તમને નવા બ્લોગમાં. તો તમે જોયું આજ આપણે વાડીએ ગયા હતા ને આજ છે અખાત્રીજ. તો મેં તમને કીધું કે બધાને હતી અખાત્રીજની શુભકામના. અને મિત્રો અહીંયા આપણી સપ્તાહ તો પૂરી થઈ ગઈ, ગામમાં હતી હવેથી વાડીએ. અને મિત્રો કાલે જવાના છે આપણે ગાડીની નંબર પ્લેટ લગાડવા. નંબર પ્લેટ આવી ગઈ છે. તો જોઈ કયો નંબર આવ્યો હોય કેવું છે. તો મળી તમને નવા વ્લોગમાં. અને એ બધું તમને નવા વ્લોગમાં ખબર પડશે. તો ચાલો મળી તમને સીધા નવા વ્લોગમાં. તે માટે બાય બાય.